જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ચાતુર્માસમાં સાંભળવામાં આવતી તુલસી માતાની પૌરાણિક કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સનાતન હિન્દુ ધર્મમાં ઘરે ઘરે તુલસીજીની પૂજા કરવામાં આવે છે। આની પાછળ ધાર્મિક કારણ છે, તે ઉપરાંત વૈજ્ઞાનિક કારણ પણ છે। તુલસી એ એક સકારાત્મક છોડ છે। એવું કહેવામાં આવે છે કે તુલસીજીનો છોડ ઘરમાં રાખવાથી અને તેની પૂજા કરવાથી ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થાય છે તથા નકારાત્મકતા પણ દૂર થાય છે, સાથે જ માં લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે। આ ચાતુર્માસ દરમિયાન કાર્તક માસમાં ભગવાન શાલિગ્રામ અને તુલસીજીના વિવાહ કરવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં તુલસીજી હોય ત્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે। આ ઉપરાંત ભગવાન વિષ્ણુની કોઈ પણ પૂજા તુલસી પત્ર અર્પણ કર્યા વગર પૂર્ણ થતી નથી। તુલસીજી અને ભગવાનની એક ખૂબ જ પૌરાણિક કથા પ્રચલિત છે, તે હવે આપણે સાંભળીએ। એક ગામડું હતું। તે ગામડાની બધી સ્ત્રીઓ કાર્તક માસમાં તુલસી માતાની પૂજા કરવા જતી। બધી જ સ્ત્રીઓ તો પૂજા કરીને આવતી, પણ એક વૃદ્ધ માળી આવીને બોલતા, હે તુલસી માતા સતકે દાતા, मैं बिलड़ा सींचू तेरा, तो कर निस्तार मेरा। तुलसी माता अडुआ दे लडुआ दे, पीतांबरनी धोती दे, मीठा मीठा ग्रास दे, वैकुंठनो वास दे, जटकानी चाल दे, पतकेनी मोत दे, चंदननी काठ दे, झालरनी झणकार दे, साईનું રાજ દે, દાલ ભાતનું ભોજન દે, ગ્યારસનું મોત દે, શ્રી કૃષ્ણનો કાંધો દે। આ વાત સાંભળીને તુલસી માતા સુકાવા લાગ્યા। ત્યારે ભગવાનને પૂછ્યું, હે તુલસી, તમે કેમ સુકાવ છો? તમારી પાસે તો ઘણી સ્ત્રીઓ આવી છે, તમને જળ અર્પણ કરે છે તથા મીઠાઈનો ભોગ લગાવે છે તથા ગીત ગાય છે। ત્યારે તુલસી માતાએ કહ્યું, એક વૃદ્ધ માળી દરરોજ આવે છે અને આ વાત કહીને જાય છે, બાકી બધું તો હું એમને આપી શકું, પણ શ્રી કૃષ્ણનો ખંભો ક્યાંથી આપું? ત્યારે ભગવાન બોલ્યા, તે વૃદ્ધ માળી મરશે ત્યારે ખંભો આપવા હું જઈશ। થોડા સમય પછી તે વૃદ્ધ માળીનું મૃત્યુ થયું। બધા ગામડાના લોકો ભેગા થઈ ગયા અને તે માળીને લઈ જવા લાગ્યા। તે એટલા ભારે થઈ ગયા કે કોઈ પણ વ્યક્તિ તેને ઉપાડી શકતા ન હતા। બધા કહેવા લાગ્યા, આટલા પૂજા પાઠ કર્યા, દરરોજ માળા કરતા, તો પણ આટલા ભારે કેમ થઈ ગયા? ત્યારે વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ભગવાન ત્યાં આવ્યા અને પૂછવા લાગ્યા, આ ભીડ કેની છે? ત્યારે લોકોએ કીધું, એક વૃદ્ધ માળી મરી ગયા છે, તે પાપી હતા એટલે ભારે થઈ ગયા છે, કોઈ પણ તેમને ઉપાડી શકતું નથી। ત્યારે ભગવાને કીધું, મને એમના કાનમાં એક વાત કહેવા દો, કદાચ ઉઠી જાય। ભગવાને વૃદ્ધ માળીની પાસે જઈને કાનમાં કીધું, બૂઢી માય મનકી નિકાલ લે, અડુआ ले गडुआ ले, पीतांबरनी धोती ले, मीठा मीठा ग्रास ले, वैकुंठनो वास ले, चटकानी चाल ले, चंदननी काठ ले, झालरनी झणकार ले, દાલ ભાતનું ભોજન અને કૃષ્ણનો ખંભો લે। આ સાંભળવાથી તે વૃદ્ધ માળીનું શરીર હલકું થઈ ગયું। ભગવાન તેમને તેમના ખંભા પર લઈ ગયા અને તે વૃદ્ધ માળીને મુક્તિ મળી ગઈ। હે તુલસી માતા, જેવા તે વૃદ્ધ માળીને ફળ્યા તેમ અમારી ઉપર પણ કૃપા કરજો। જેમ તેમને શ્રી કૃષ્ણનો ખંભો મળ્યો તેમ બધાને આપજો। જય માં તુલસી માં। તો મિત્રો, આ હતી તુલસી માતાજીની પૌરાણિક કથા। તુલસી માતાજીની નિત્ય સેવા પૂજા કરવાથી મા તુલસી ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે।
તથા ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.